સુરતમાં મેયર અને ધારાસભ્ય વચ્ચે લેટર વોર શરૂ થયો હોય તેવો માહોલ થયો છે. સેન્ટ્રલ ઝોનમાં કામગીરી ન થઈ હોવાનો ધારાસભ્યએ પત્ર લખ્યો હતો, ત્યારે મેયરે કઈ કામગીરી થઈ છે તેનો પણ વળતો જવાબ પત્રમાં આપ્યો છે. એક તરફ શાસકો અને અધિકારીઓ વચ્ચે સમયાંતરે કોઈને કોઈ મુદ્દે વિવાદ થઈ રહ્યો છે. હજુ તે શાંત નથી પડ્યો ત્યાં મેયર અને ધારાસભ્ય લેટર બોમ્બ શરૂ થઈ જતા શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપ માટે પોતાના ધારાસભ્ય દ્વારા ઉઠાવવામાં આવતા પ્રશ્નોને કારણે પાર્ટીની છબી અને શાસકોની કામગીરીને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. થોડા દિવસ અગાઉ સુરતના પૂર્વ બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા મેયરને પત્ર લખી પોતાના સેન્ટ્રલ ઝોનની અંદર કામગીરી યોગ્ય રીતે ન થતી હોવાની વાત કરાઈ હતી અને પત્રમાં તેમણે લખ્યું કે અમારા વિસ્તારની અંદર જે કામો નથી થઈ રહ્યા તેમને ઝડપથી કરવામાં આવે તેમજ મોટા ભાગના રસ્તા સીસી રોડ બનાવવામાં આવે જેથી કરી લોકોને મુશ્કેલી ન થાય અને તેના માટે ફંડ પણ ઝડપથી ફાળવી દેવામાં આવે. તેમણે એક વાતનો ઉલ્લેખ સ્પષ્ટ કર્યો હતો કે સેન્ટ્રલ ઝોનની અંદર કામગીરી સારી રીતે થઈ રહી નથી, જેના જવાબમાં મેયર દક્ષેશભાઈ માવાણીએ ખૂબ લાંબો લેખિત જવાબ આપ્યો છે, જેમાં તેમણે સેન્ટ્રલ ઝોનની કામગીરીને વિસ્તૃત રીતે માહિતી આપી હતી. કેટલા રૂપિયાનું ફંડ ફાળવવામાં આવ્યું છે તેના સહિતની વિગતો આપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.